કે મારો આદિવાસી સમાજ, આ ભોળો સમાજ હવે ભોળો નથી રહેવાનું, હવે આપણે ભણવાનું છે. સાંભળજો, ધ્યાન દઈ, એક મિનિટ સાંભળજો. જ્યારે એને અંગ્રેજોની સામે લડત માંડી, આયા ફક્ત 1300 અંગ્રેજો આવ્યા હતા. કેટલા? 1300 અંગ્રેજો આવ્યા હતા. અને ત્યારે ભારતની વસ્તી હતી 35 કરોડ. કેટલી? 35 કરોડની વસ્તી હતી. એમાં એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી અને જનરલ કેટેગરીના, એટલે કે તમામ જ્ઞાતિના અને તમામ ભાતના અને તમામ જાતિના માણસો આવી ગયા. પણ આપણે 35 કરોડ ગુલામ હતા. શું હતા? ગુલામી હતા, ગુલામી. અને એ ગુલામી 12 કલાક માટે કામ કરવાનું, 24 કલાક માટે પુરુષોને કામ કરવાનું. આમાં કોઈ રજા ન આવે, ફક્ત ને ફક્ત મહેનત કરવાની. અને મહેનત ન કરો તો અંગ્રેજોનું શાસન હતું ને, એ એના કોરડાથી તમારો વાહો છે ને એ વીંધી નાખતો. મિત્રો, આ એ અંગ્રેજો હતા. અને એ અંગ્રેજોની સામે આ બિરસા મુંડાએ નક્કી કર્યું કે મારા સમાજની માટે હું એની સામે લડીશ. અને મિત્રો, જ્યારે એને લડવાનું ચાલુ કર્યું ત્યારે અંગ્રેજોની સરકાર, એટલે કે જે તે અંગ્રેજોનું શાસન હતું, બ્રિટિશોનું શાસન હતું, એને એમ થઈ ગયું કે આ એક વ્યક્તિ છે ને એના સમાજને જાગૃત કર્યો, આ જાગૃત કરી રહ્યો છે એટલે આને પાડી દેવાનું થાય છે, આને ગમે એમ કરીને ઠાર કરી દેવાના થાય છે. મિત્રો, પણ એ અડીખમ વ્યક્તિ હતો. એ અડીખમ હોવાના કારણે 250 વર્ષ પહેલા અંગ્રેજોની સરકારે, અંગ્રેજોના લોકોએ એને ગોતી લાવવા માટે, એને પાડી દેવા માટે ₹500 નું ઇનામ રાખ્યું. તો મિત્રો, અત્યારે 50 કરોડ થાય. વિચાર કરો, એ બિરસા મુંડાનું લોહી છો તમે. મિત્રો, હવે વિચાર કરો, કોઈ ફેસિલિટી નહીં, એક તીર કામ કે હામવાળાને ફાડી દેવાની. એટલે જ્યારે બંદૂકો નથી, તલવારો નથી, હામો આવ્યો, એક તીર કામ થઈ ગયું, એનું બોર્ડ પૂરું. એ સમાજ છે મિત્રો. એટલે 500 રૂપિયાનું પર ઇનામ રાખવામાં આવ્યું. એમની શોધખોળ ચાલુ થઈ. કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં એની શોધખોળ કરવામાં આવી કે આ બિરસા મુંડા છે ને એ એના સમાજને જાગૃત કરી રહ્યા હોવાના કારણે આને આપણે કેદ કરવાના થાય છે. ત્યારે વિચાર કરો મિત્રો, 250 વર્ષ પહેલા 500 રૂપિયા એટલે અત્યારના 50 કરોડ રૂપિયા થાય. અને એ ઇનામ એની પર જાહેર કરવામાં આવ્યું હતું. તમે એના સંતાનો છો મિત્રો. અને તમને એક મહેરબાની કરીને એ પણ તમને મેસેજ દેવા માંગુ છું. પહેલા એ કે અત્યારે જવાબદારીથી, સાંભળો ભાઈ, સાંભળો, તમે તમારી જવાબદારીથી